નવા ભવનની અંદર વાસ્તુ માટે ભેગા થયા છે. તો નવા ભવનની અંદર ઉર્જા પ્રાપ્ત થાય, ભગવાનની શક્તિ પ્રાપ્ત થાય, એ માટે 1 મિનિટ માટે ભગવાનને યાદ કરી લઈએ. જીવનની અંદર 3 વસ્તુની ખૂબ મહત્વતા છે: રોટી, કપડાં અને મકાન. રોટી કપડાં બહુ ઇઝીલી પ્રાપ્ત થઈ જાય છે, પણ મકાન બનાવવા માટે આપણી આખી જિંદગી એ કમાણી કઈ છે, કેટલી તપસ્યા છે અને કેટલી સેવા છે. કેમ કે કોઈ પણ મકાન બને એમાં 4-5 વસ્તુ તો ખૂબ મહત્વની છે: ઈંટ, કપચી, રેતી, સિમેન્ટ અને પાણી. આ બધું ખૂબ મહત્વનું છે અને એમાં સૌથી મહત્વનું પાણી. મકાનની અંદર ચણતરથી લઈને પાયાથી લઈને ઉપર ધાબા સુધી સૌથી વધારે જરૂરિયાત હોય તો પાણીની છે. પાણી હોય તો મકાન મજબૂત બને. બરોબર ને મારી વાત? મારી વાતે સંમત છો તમે બધા? છે ને એ પરિવારની ઓટોમેટિકલી બધા એકબીજા માટે મરી ફરવા માટે તૈયાર થાય છે. એકબીજા માટેનો એટલો પ્રેમ હોય છે, એકબીજાના માટેની એટલી અંદરલી જવાબદારી, સમજદારી, આદર અને સત્કાર હોય છે. દક્ષાબેનનો પરિવાર તો વર્ષોથી એ લોકોની સાથે કનેક્ટ છું. દક્ષાબેનને અંદર એવું નથી કે અમારી વહુ છે. હંમેશા સંદીપની વાઈફને હંમેશા પોતાની દીકરીની જેમ રાખ્યા છે. અને આજે જ્યારે ઘડો મૂક્યો આજ દિન સુધી દક્ષાબેન અને જયંતભાઈ ખૂબ મહેનત કરતો હસતી હતી. સંદીપને એની વાઈફને કહ્યું, તું બહુ ભાગ્યશાળી છે, તાર બની બનાવી સ્ટેજ ઉપર તું આવી ગઈ છે, તારે સહેજે મહેનત કરવી પડી નથી. આ મહેનતની પાછળ દક્ષાબેનનો શું છે? પારિવારિક પ્રેમ છે. જો પારિવારિક પ્રેમ ના હોત તો દક્ષાબેન આટલી મહેનત ના કરત. પોતાના દીકરા માટે, પોતાના પુત્રવધુ માટે ખૂબ પ્રેમથી નારાયણ ભવન, સરસ નામ પણ કેટલું સરસ આપ્યું છે, નારાયણ. કે ભાઈ કઈ જગ્યાએ રહો છો? તો કે નારાયણ. એટલે નારાયણ એટલે લક્ષ્મી અને નારાયણ. નર એવું કર્યા કરે નારાયણ બને, નારી એવી કરણી કરે શ્રી લક્ષ્મી બને. આજ આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે વાસ્તુ પૂજાની અંદર આપણે નવચંડી હવનનું શું કર્યું? આયોજન કર્યું. કેમ કે વાસ્તુ સફળતા ક્યારે થાય? કે જ્યારે કંઈક આહુતિ પડે ત્યારે. આજ સવારથી આ બંને જણ આહુતિ આપી ગયા છે. એમાં જવ છે, તલ છે, ઘી છે, બીજી બધી સામગ્રી છે જે પવિત્ર અને શુદ્ધ સામગ્રી છે. આ હવનની અંદર આપણે સવારથી શું કરીએ છીએ? આપીએ છીએ. પણ આ હવન ફલીભૂત અને પરિપૂર્ણ થાય ક્યારે? કે પૂર્ણાહુતિનો થાય ત્યારે. આ પૂર્ણાહુતિની માટે કોઈ નારિયેળ લઈ આવ્યું છે, કોઈ ચોખા લઈ આવ્યું છે, કોઈ ફૂલ લઈ આવ્યું છે, કોઈ ઘીનો દીવો લઈ આવ્યું છે. હમણાં જેવું નારિયેળ ઉમાશે ને એટલે બધા શું કરશે? સ્વાહા. આપણે પણ સ્વાહા કરવાનું છે. ભાઈઓએ અંદર રહેલા અભિમાનનો ત્યાગ કરવાનો છે. ભાઈઓની અંદર ખૂબ અભિમાન હોય, અહમ હોય, અને એ અહમના કારણે પારિવારિક પ્રોબ્લેમ ઊભા થતા હોય છે. પોતાનો જે ઈગો છે એ લેસ ના કરે, ઈગોને ખતમ ના કરે ત્યાં સુધી પરિવારની અંદર સ્નેહ ઉત્પન્ન થતો નથી. ખાલી ભાઈઓ એકલોનું નહીં, બહેનોનું પણ છે. ભાઈઓની અંદર રહેલું અહમ અને બહેનોની અંદર રહેલું વહમ. વેમ એટલે શંકા. ધારો કે સંદીપની જોડે કોઈ બેન જે યજ્ઞનું નામ છે અશ્વમેધ અવિનાશી રુદ્ર ગીતા જ્ઞાન યજ્ઞ. 1937 આજ દિન સુધી આ મહાયજ્ઞ ચાલુ છે. અને એની અંદર હજારો લાખો ભાઈ બહેનોએ પોતાની શું કરી છે? આહુતિ આપી છે. વિકારોની
ધૂપની આહુતિ, વાસનાની આહુતિ અને બેસનની આહુતિ. એમાં આજે પણ આપણી અંદર રહેલા બેસનને, આપણી અંદર રહેલી કમીઓને, આપણી અંદર રહેલા અવગુણોની આપણે શું કરવાની છે? આહુતિ આપવાની છે. માતાજી પ્રસન્ન કોની પર થાય? જે શુદ્ધ હોય છે એની પર. એમાં આજે આપણે અગ્નિમાં નાખે તો ચોખ્ખું બને છે. એક શુદ્ધિકરણનો આખો આધાર અગ્નિ છે. ભગવાનની નીચે અગ્નિની અંદર આત્મા શુદ્ધ પવિત્ર બની જાય છે. એમાં આજે આપણી આત્માને શુદ્ધ પવિત્ર બનાવવાની છે. આજના આ પ્રસંગે नो रुद्रस्य तत्प्राणस्तु परित्वे कस्दूत्पतिरगायोः अवशिरामगवत्तमको मेढ्वस्तोकाय तनयाय मरडा पूर्णाहुत्य मरडाग्नय नमो नमः फुलचोखा कुंड बाजू बधाओ श्लोकचारार्थे कुंड बाजू बधाई अप्पाना श्लोकचारार्थे गंधाक्षत पुष्पाणिं समर्पयामि बधाई जो फुलचोखा ले कुंड बाजू આપણે